જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એ તમે કેટલા દિવસથી આ વિડીયોની રાહ જોઈ રહ્યા હતા. આખરે અમદાવાદની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર ફોર્મ અને માહિતી પત્રિકા આપેલી છે. આમાં આપણે વાત કરીએ તો ટોટલ 7,500 એટલે કે 7500 જેટલા આવાસો માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. હવે આ 7500 આવાસો કઈ કઈ જગ્યાએ છે, કોણ આની અંદર ફોર્મ ભરી શકશે, ફોર્મ માટે કેટલા પૈસા ભરવાના છે અને ફોર્મ કેવી રીતે ભરવાનું છે, એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલા જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કારણ કે આપણી ચેનલની અંદર આવાસ યોજના અને બીજી સરકારી યોજનાને લગતા વિડીયો અવારનવાર આવતા હોય છે, જેનાથી ઘણા બધા લોકોને પોતાનું ઘર પણ મળેલું છે. મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદની અંદર અત્યારે ફોર્મ છે એ ભરાઈ રહ્યા છે. આ જે ફોર્મ છે એ આર્થિક રીતે નબળા વર્ગના લોકો EWS ઇકોનોમિકલ વીકર ક્લાસ માટે છે. મિત્રો, આની અંદર આપણે વાત કરીએ તો ટોટલ આની અંદર આપણે વાત કરી એમ ટોટલ 7825 જેટલા આવાસ છે, જેમાંથી ટીપી નિકુલની અંદર જે સ્કીમ આવેલી છે ત્યાં ટોટલ 1568 આવાસ છે. ત્યાં ટોટલ વાત કરીએ તો P+14 એટલે કે પાર્કિંગ +14 માંડી આ સ્કીમ છે અને આ સ્કીમનો જે કોડ છે એ EWS 52 કોડ છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો નારોલની અંદર ટોટલ 294 આવાસ છે, 7 માળના આવાસ છે અને એનો જે કોડ છે એ EWS 55 કોડ આપેલો છે. એવી જ રીતે નારોલની અંદર જે TP 98 ની અંદર બીજી જે સ્કીમ બનેલી છે FP80 ની અંદર ત્યાં 171 આવાસ છે, એમાં 9 માળની સ્કીમ છે અને એનો જે કોડ છે એ EWS 56 કોડ છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મોટેરાની અંદર પણ 56 જેટલા આવાસ છે, જે 7 માળના છે અને એનો કોડ 57 આપેલો છે. બોપલ સિલજની પાસે પણ ટોટલ 110 આવાસ છે, 10 માળના અને એનો જે કોડ છે એ 58 છે. ત્યારબાદ સિલજની અંદર જે બીજી સ્કીમ આવેલી છે FP25 ની અંદર ત્યાં ટોટલ 392 આવાસ છે, 7 માળના અને એનો જે કોડ છે એ 59 છે. ત્યારબાદ ઓઢવની અંદર 540 મકાન છે, 9 માળના છે અને એનો કોડ જે છે એ 60 છે. ત્યારબાદ નિકોલ 4 રસ્તાની પાસે 376 આવાસ છે, જે 13 માળના અને 14 માળના છે અને એનો જે કોડ છે એ 64 છે. ત્યારબાદ મોટેરા સાબરમતીની અંદર ટોટલ 1500 જેટલા આવાસ છે, 13 માળની સ્કીમ છે અને 66 નંબરનો કોડ છે. નિકોલની અંદર જે બીજી સ્કીમ છે એમાં 666 આવાસ છે, જે 13 અને 14 માળના છે અને એનો જે કોડ છે એ 65 છે. હવે ઘણા બધા લોકોએ પહેલા મને કોમેન્ટ કરી હતી કે સરખેજ મકરબાની અંદર ક્યારે આવાસ આવશે, તો આની અંદર સરખેજ મકરબાની અંદર પણ 2140 આવાસ છે, 10 માળના છે અને એનો જે કોડ છે એ 76 છે. તો આવી રીતે કુલ 7825 આવાસ માટે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ તમે 1 મહિના સુધી ભરી શકો છો. હવે મિત્રો વાત કરીએ તો અહીંયા ઉપર અલગ અલગ સ્કીમ્સની અંદર કેવા પ્રકારના ઘર મળશે એનો ટિપિકલ ફ્લોર પ્લાન પણ આપેલો છે કે લિવિંગ રૂમ, બેડરૂમ, કિચન, બાથ, વોશયાર્ડ જે છે એ કેવું છે, સાઇટનું જે એક્ઝેક્ટ લોકેશન્સ છે એ કઈ જગ્યાએ આવેલું છે. તો આવી રીતે જે અલગ અલગ સ્કીમ્સ છે એની તમને બધી જ વિગત અહીંથી મળી જશે કે નારોડાની અંદર જે સ્કીમ છે એમાં કઈ ટાઈપનું ઘર છે, કેવું લિવિંગ રૂમ છે અને ત્યારબાદ આ સાઇટ જે છે એનું લોકેશન્સ કઈ જગ્યાએ આવેલું છે એ આખી જ વિગત છે આ માહિતી પત્રિકાની અંદર આપેલી છે. તો આવી રીતે ટોટલ 7800 આવાસ માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. હવે આનું જે ફોર્મ છે એ સંપૂર્ણપણે ઓનલાઈન ભરવાનું છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ તમારે જાણવું હોય તો કમેન્ટની અંદર યસ જરૂરથી લખી દેજો, લિંક તમારી પાસે આવી જશે ફોર્મ ભરવા માટેની. મિત્રો, વાત કરીએ તો આની અંદર સરખેજ, નરોડા, નારોલ, મોટેરા અને સિલજ જેવા વિસ્તારની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર જે કુટુંબની વાર્ષિક આવક છે એ 3 લાખ રૂપિયા હોવી જોઈએ. કુટુંબના કોઈ પણ સભ્યના નામે ભારતભરની અંદર પોતાનું ઘર ન હોવું જોઈએ અને કુટુંબના અંદર પતિ, પત્ની અને બાળકોનો સમાવેશ થાય છે.
ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અહીંયા ઉપર આ જે સ્કીમ છે એ બધી જ મોસ્ટ ઓફ 1 BHK સ્કીમ છે. આ ઘર તમને 3 થી 5 લાખ રૂપિયામાં મળી રહેશે. મિત્રો યોજનાના વિગતની આપણે વાત કરીએ તો આ યોજના અંતર્ગત આવાસ જે છે અંદાજે 28 ચોરસ મીટર કાર્પેટ એરિયાથી લઈ અને 33 થી 35 ચોરસ મીટર એટલે કે 39 થી 41 ચોરસ વારના બાંધકામ વાળા થશે. ત્યારબાદ આની અંદર અંદાજે થનાર જે ખરેખર ખર્ચ છે એ 6 લાખનો છે, પરંતુ આમાં સરકારી સહાય બાદ કરી અને લાભાર્થી માત્ર 3 લાખ રૂપિયા જ ફાળવવાના છે. એટલે કે લાભાર્થીને આ ઘર છે એ 3 લાખ રૂપિયામાં મળી રહેશે. 3 લાખની અંદર સિલજ અને મોટેરા જેવા વિસ્તારની અંદર ઘર મળવું એટલે આ એક મોટી સિદ્ધિ કહેવાય. તો જેને પણ જે ફોર્મ ભરવું હોય એ લોકો આજે જ આનું ફોર્મ ભરી દેજો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આની અંદર મેન્ટેનન્સ પેટે 30,000 રૂપિયા છે એ અલગથી ભરવાના હોય છે. ત્યારબાદ સદર આવાસની જે ફાળવણી છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત થાય છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના કોઈ પણ ઘટક જેમ કે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ, બેનિફિશરી લીડ કન્સ્ટ્રક્શન, ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ, ઇનસ્લુટ સ્કીમની અંદર કોઈ પણ ઘટકની અંદર તમને સહાય છે એ મળવા પાત્ર છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આની અંદર આવાસ ઉપર બેંક કે ફાઇનાન્શિયલ સંસ્થા પાસેથી CLS સહાયનો લાભ મળવા પાત્ર નથી. મેન્ટેનન્સ પેટે 30,000 રૂપિયા આપવાના છે. ત્યારબાદ પાયાની તમામ સગવડ જેવી કે પાણીનો પુરવઠો, ગટર લાઇન બધી જ સુવિધાની અંદર આપવામાં આવશે. આ ઉપરાંત લિફ્ટ પણ હોય છે અને આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર અને તાલીમ માટેની સુવિધા પણ આની અંદર હોય છે. ત્યારબાદ અન્ય કોઈ બીજા ચાર્જ છે એ નથી ભરવાના. મિત્રો વાત કરીએ તો આની અંદર શરતોની આપણે વાત કરીએ તો ડિપોઝિટ પેટે અત્યારે તમારે 7500 રૂપિયા ભરવાના છે. જે ડ્રોની અંદર જો તમને મકાન ન લાગે તો ફરીથી 7500 રૂપિયા તમારા ખાતાની અંદર આવી જાય છે. ત્યારબાદ આમાં પૈસા કઈ રીતે ભરવાના તો કે સૌથી પહેલા તો મકાનની કુલ કિંમતના 20% રકમ છે એ તમે અરજી સાથે જ્યારે 7500 ભરશો એટલે 20% રકમ તમે આપી દીધી અને બાકીની જે 80% રકમ બાકી રહે એ ડ્રોની અંદર તમારું નામ આવી જાય. ત્યારબાદ 3 માસની અંદર તમારે 10 હપ્તાની અંદર આપવાનું હોય છે. સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવાનું હોય છે. ત્યારબાદ આવાસ યોજનાનું બાંધકામ પૂર્ણ થઈ જાય ત્યારબાદ મકાનની નક્કી કરેલી પૂરી કિંમત ભરપાઈ થઈ જાય ત્યારબાદ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દસ્તાવેજ કરવામાં આવશે અને મકાનનો જે કબજો છે એ તમને સોંપવામાં આવશે. ત્યારબાદ કુટુંબના તમામ સભ્યોની વાર્ષિક આવક છે એ 3 લાખ રૂપિયાથી વધુ હોવી ન જોઈએ. આ યોજનાની અંદર જ્યાં જ્યાં કુટુંબનો ઉલ્લેખ થયેલો છે ત્યાં પોતે, પોતાની પત્ની અને બાળકોનો સમાવેશ થાય છે. કુટુંબનો પુખ્ત વયનો સભ્ય છે ભારત દેશમાં પાકું મકાન, જમીન કે પ્લોટ ધરાવતો ન હોવો જોઈએ અને તેનો વૈવાહિક દરજ્જો ધ્યાને લીધા વગર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મેળવવા હકદાર છે. એટલે કે પરિણીત હોય કે અપરિણીત હોય કોઈ પણ આવાસ યોજનાનો લાભ મેળવવા માટે હકદાર છે. મિત્રો વાત કરીએ તો આની અંદર આપણે વાત કરીએ એમ 5% જે છે એ અનુસૂચિત જાતિ એવી રીતે જાતિ વાઇઝ આની અંદર કેટેગરી વાઇઝ પણ આપવામાં આવેલું છે. ત્યારબાદ મકાનની જે ફાળવણી છે એ કમ્પ્યુટરાઇઝ ડ્રોથી કરવામાં આવે છે અને ડ્રોની અંદર જે લોકોને મકાન લાગે એને દસ્તાવેજોની ચકાસણી જ્યારે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બોલાવે ત્યારે દસ્તાવેજોની ચકાસણી કરવાની હોય છે. જો કોઈ પણ દસ્તાવેજ ખોટા હોય તો આવાસ છે એ રદ થવાને પણ પાત્ર હોય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડની અંદર તમામ સભ્યોની વિગત છે ભરવાની હોય છે. એકવાર તમને આ આવાસ યોજનાની અંદર ઘર મળી જાય ત્યારબાદ તમે 7 વર્ષ સુધી આ ઘર છે એ ભાડે નથી આપી શકતા, કોઈને વેચી પણ નથી શકતા. તમારે પોતાની જ આ ઘરની અંદર રહેવાનું હોય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની જે ઉંમર છે એ 18 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ. ઉંમર અંગેનો જ્યારે કોઈ મુદ્દો ઉપસ્થિત થાય તો શાળા અંગેનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો પુરાવો તમે આપી શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આની અંદર બધી જ વિગત છે એ તમારે ઓનલાઈન ભરવાની છે. ત્યારબાદ વેબસાઇટ પરથી ઓનલાઈન ફોર્મ છે સબમિટ કરવાનું છે અને તેની સાથે જ તમારે દસ્તાવેજો પણ અપલોડ કરવાના છે. હવે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ 19/6/2026 છે. એટલે કે 19 જૂન 2026 સુધીમાં તમે આની અરજી છે એ કરી શકો છો.
ત્યારબાદ મિત્રો અહીંયા ઉપર બધી જ વિગતો છે આપેલી છે કે આમાં લાભાર્થી મકાનનું પોઝેશન સોંપી દીધા બાદ મહત્તમ 6 મહિનાની અંદર વપરાશ શરૂ કરવાનો રહેશે. જો વિલંબ થશે તો એનો નિર્ણય અને બંધન કરતા રહેશે. શરતોનો કોઈ પણ ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. હવે આની અંદર આપણે વાત કરીએ તો આકર્ષક એલિવેશન, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ છે, વિટ્રિફાઈડ ટાઇલ્સ આપેલી હોય છે. ત્યારબાદ કોટા સ્ટોનનું પેડલાઇટ ફોર્મ પણ હોય છે. મુખ્ય દરવાજો જે છે એની અંદર લેમિનેટ હોય છે. પાર્કિંગ અને તમામ સગવડ આની અંદર હોય છે. ત્યારબાદ લિફ્ટની પણ સગવડ આની અંદર આપેલી હોય છે. તો મિત્રો આવી રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદની અંદર 7,500 જેટલા આવાસો માટે ફોર્મ ભરાવાના શરૂ થયા છે. આ ફોર્મ છે એ અલગ અલગ સારા વિસ્તાર જેમ કે સરખેજની અંદર, ત્યારબાદ મોટેરા, બોપલ, સિલજ, નારોલ, નરોડા જેવા વિસ્તારની અંદર આ ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. તો તમે આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું આ ફોર્મ ભરવા માંગતા હોય તો કમેન્ટની અંદર જરૂરથી યસ લખી દેજો, જેથી ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનો એનો વિડીયો તમારી પાસે તુરંત આવી જશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, એટલે વધારેમાં વધારે લોકો આવાસ યોજનાનો લાભ લઈ શકે અને અમદાવાદ જેવા વિસ્તારની અંદર કે જ્યાં 1 BHK ઘરની કિંમત અત્યારે 35 થી 40 લાખ છે એવામાં તમને 3 લાખમાં પોતાનું ઘર મળી રહે. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.